સમાચાર અમરેલીની શાળાની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બનાવના સમાચાર। અમરેલી ગજારા વિદ્યાસભાની સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે પ્રવાસમાં અડફલા થયાના સમાચાર। સ્કૂલેથી આબુ પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીઓ દીકરીઓ સાથે કૃત્ય કરવામાં આવ્યું છે તો નિયામક ગિરીશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીઓને કેફી પીણું પાઈને અડફલા કર્યાના સમાચાર। શર્મગતિ ઘટના આવી છે। સમગ્ર ઘટનાની જાણ વાલી ટ્રસ્ટીઓને થતા ગિરીશ ભીમાણીની હકલપાટી કરવામાં આવી છે। એનએસયુઆઈ અને એબીવીપી દ્વારા હાલ તો ગિરીશ ભીમાણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કેમ્પસમાં થઈને હલ્લાબોલ બોલાવવામાં આવ્યો છે તો સમગ્ર ઘટનાને લઈને ટ્રસ્ટીઓ તેમજ એબીવીપી દ્વારા પોલીસમાં હાલ તો અરજી પણ કરવામાં આવી છે। તો શું અમરેલીની શાળાઓમાં દીકરીઓ સેફ નથી તે પણ એક સવાલ। મારું નામ ચતુરભાઈ ખોડાભાઈ ખોટ, હું વિદ્યાસભા મંત્રી અને વ્યવસ્થાપક તરીકે મારી ફરજ બજાવું છું। થોડા સમય પહેલા અમારે ઈસીએ કોલેજમાંથી સ્ટુડન્ટો પ્રવાસે ગયેલા અને ત્યાં કંઈક અનિચ્છનીય બનાવ બનેલો। એ જે અમને અહીંયા બીજે દી સવારે જાણ થાય તાત્કાલિક અસરથી અમે એના નિયામકને અમે છૂટા કરેલા છે। ત્યાર પછી વિદ્યાર્થીઓની જે માંગ હતી એફઆઈઆર કરવા માટે, તો એમાં પણ અમારો પૂરેપૂરો સહયોગ છે। મેં અમારી એફઆઈઆર જે નોટિસ કાગળ જે આપવાનો છે પોલીસ ખાતે અમારી નકલ અમે આપી આવ્યા છે। વિશ્વ વરાળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર વિભાગ છે। હાલ આપણને ધ્યાનમાં છે એમ ગત રોજ 9 જાન્યુઆરીના રોજ જે શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસની બીસીએ કોલેજનો જે શૈક્ષણિક પ્રવાસ આબુ ખાતે ગયેલો હતો, ત્યાં ડૉક્ટર ગિરીશ ભીમાણી એ સંસ્થાના એક નિયામક તરીકે ફરજ બજાવતા હતા। એમના દ્વારા જે અડપલા થયા હતા એની વિરુદ્ધમાં જ્યારે અમારી વિદ્યાર્થી પરિષદ પાસે વિદ્યાર્થીનીઓ આવી, એની જ્યારે અમારી પાસે માંગ આવી ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ બીજા દિવસે જ્યારે પ્રવાસ ત્યારે પરત ફરે છે ત્યારે ત્યાં હાજર હોય છે, સમગ્ર ઘટનાને જાણવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સૌપ્રથમ વખતે વિદ્યાર્થીનીઓને સાથે લઈને અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે આવે છે, પણ ત્યારે ફરિયાદ ન નોંધાવી લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને બહેનોને એવું કહેવામાં આવે છે કે આ ઘટના જે છે તે રાજસ્થાનમાં બનેલી છે, તેનું જ્યુરિડિક્શન ત્યાં લાગુ પડે છે, જેથી કરીને આ ઘટનાની ફરિયાદ રાજસ્થાનમાં નોંધાવવાની રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ફરીથી કેમ્પસમાં જાય છે, ત્યાં ઉગ્ર રજૂઆત કરે છે। ત્યાંની ઉગ્ર રજૂઆત બાદ કેમ્પસની ટ્રસ્ટી મંડળની બેઠક કરવામાં આવે છે। આ ટ્રસ્ટી મંડળની બેઠકમાં ડૉક્ટર ગિરીશ ભીમાણીને તાત્કાલિક ધોરણે જીવનભર માટે એ કેમ્પસમાંથી બેન કરી દેવામાં આવે છે। ત્યારબાદ ફરીથી જ્યારે વિદ્યાર્થી પરિષદ પાસે પુરાવાઓ આવે છે કે વિદ્યાર્થીઓની છેડતી કરેલી વિદ્યાર્થીનીઓની એને અડપલા કરતા વિડીયો અમારી પાસે આવે છે, ત્યારે અમે મીડિયાકર્મીઓને વિડીયો આપીએ છીએ। એ સમક્ષ આજે દિવસભર અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું કેમ્પસ ખાતે। ત્યારે કેમ્પસમાં વિદ્યાર્થી પરિષદની સવારથી લઈને બે જ માંગ હતી કે આ કેમ્પસ આ જે સમગ્ર ઘટના છે તેને એક એસઆઈટીની ગઠન થાય, એ ડીવાયએસપી અથવા તો એસપી કક્ષાના અધિકારીઓ કેમ્પસમાં આવે, વિદ્યાર્થીનીઓની રજૂઆતને માને અને ટ્રસ્ટી મંડળ અથવા તો સંસ્થામાંથી જે કોઈ પણ સાથે ગયા હતા એ ફરિયાદી બને। આ વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં આવી છે। આ વિદ્યાર્થી પરિષદની એક જીત છે।